ધાંગધ્રાના સંસ્કારધામના ગોડાઉનમાં મોડી રાત્રે લાગી આગ. ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળની ગૌશાળાના ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા જ સંસ્કારધામ મંદિરના હરિભક્તો, સંતો તેમજ ધાંગધ્રા નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ત્યારે મોટા પ્રમાણમાં ગોડાઉનમાં ઘાસચારો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ગૌશાળા ગોડાઉનમાં આગ લાગતા સંસ્કારધામ મંદિરના હરિભક્તો, સંતો તેમજ ધાંગધ્રા નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ત્યારે મોટા પ્રમાણમાં ગોડાઉનમાં ઘાસચારો હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. ત્યારે સંસ્થાના હરિભક્તો અને સંતો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કર્યા હતા, જેમાં મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ગૌશાળાના ગોડાઉનમાં આગ લાગતા જ સંસ્કારધામ સંસ્થા દ્વારા નગરપાલિકાને જાણ કરાતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે ધાંગધ્રા નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. ત્યાં ધાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાઈટરની 3 ગાડીની પણ મદદ લેવામાં આવી હતી. હાલમાં આગ લાગવાનું કારણ બંધ છે, જે ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ઘાસચારો હોવાથી મોટું નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે. મોડી રાત્રે આગ પર કાબુ મેળવી લીધી હોવાનું પણ જાણવા મળ્યું છે. મહેશ સોની, સમય 24 ન્યૂઝ, ધાંગધ્રા.